નમસ્કાર દર્શક મિત્રો, અભિનવ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક। સુરતમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી। ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત ભગવાન જગન્નાથની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। બપોરે 2:30 કલાકે સુરતના રેલવે સ્ટેશનથી યાત્રાનો પ્રારંભ થયો હતો, જેમાં પૂજા વિધિ બાદ ભગવાનના રથનું દોરડું ખેંચવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા। જય જગન્નાથના નાદ સાથે વાતાવરણ ભક્તિધામ બની ગયું હતું। સુરતના સ્ટેશન રોડથી ટેક્સટાઇલ માર્કેટ, રિંગ રોડ અને મજૂરા ગેટ થઈ ઇસ્કોન મંદિર સુધી આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। સુરતના મેયર અક્ષેશભાઈ મવાણી, સાંસદ પુનેશભાઈ મોદી સહિતના મહાનુભાવો ભગવાનની વિધિ કરી હતી અને ભગવાનના રથ પહેલા રસ્તાઓ સાફ કર્યા હતા। ભગવાન જગન્નાથના બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ આજની કર્યા હતા, ત્યારે ભગવાનને એક દર્શન કરવા માટે ભક્તો આતુર જોવા મળ્યા હતા। ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ સુરત શહેર પોલીસ દ્વારા પણ પૂરો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રથયાત્રા જે રૂટ પરથી પસાર થવાની છે ત્યાં પૂરતો બંદોબસ્ત સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે, જેથી કરી રથયાત્રામાં કોઈ અડચણ ઊભી ન થાય। આ વખતે ઇસ્કોન મંદિર દ્વારા યોજાયેલી રથયાત્રામાં ભગવાનની 21 લીલાઓના ટેબલો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ભગવાનની વિવિધ ઝાંખીઓ પ્રસ્તુત કરવામાં આવી છે। આ ઉપરાંત મોટી બેન્ડ પાર્ટી, ઘોડા અને સ્વામી ઉપાધનની બગીમાં સવારીનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ભક્તોને બુંદી અને હલવાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે। આજે આષાઢી બીજના શુભ દિવસે સુરત શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજીની યાત્રા નીકળવાની છે, એના તૈયારી થઈ ગઈ છે અને કુલ 7 જગ્યા રથયાત્રાના આયોજન કરવામાં આવેલા છે। મુખ્ય યાત્રા અત્યારે સુરત રેલવે સ્ટેશનથી ચાલુ થવા જઈ રહી છે। કુલ 15 કિલોમીટરના જેટલા રૂટ છે અને એના સરસ રીતે યાત્રા પૂર્ણ થાય એના માટે મંદિરના પ્રશાસન દ્વારા અને પોલીસ પ્રશાસન અને જિલ્લા પ્રશાસન તરફથી સંકલન કરી લેવામાં આવેલા છે। આ 15 કિલોમીટર રૂટ ઉપર હજારોની સંખ્યામાં લોકો ભગવાનના દર્શનનો લાભ લેશે અને પૂરા સમગ્ર બંદોબસ્તનું સુપરવિઝન કરવા માટે 4,500થી વધુ પોલીસના અધિકારી અને જવાનો તૈનાત છે। સીસીટીવી કેમેરા, ડ્રોન કેમેરા, 41 કેમેરા દ્વારા જો આ સમગ્ર યાત્રાના સુપરવિઝન રાખવામાં આવી રહ્યા છે અને લોકોનો સાથ સહકાર છે। યાત્રા ખૂબ સારી રીતે પૂર્ણ થશે એવો અમે વિશ્વાસ છે। રથયાત્રાનું પ્રતિ વર્ષે આપણે આયોજન કરીએ છીએ, એમ આ વર્ષે પણ અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા આરતી થઈ રહી છે, ભક્તો કીર્તન કરી રહ્યા છે અને ખૂબ આપણે રથયાત્રાની અંદર પ્રસાદમાં બુંદી પ્રસાદ, શીરો પ્રસાદ અને અવનવા ફરસાણની પણ વાનગીઓ ડ્રાયફ્રૂટ સાથે આપણે વિતરણ કરવાના છે।